હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે કોર્સ સીસી મેથ 1 to 2 યુનિટ નંબર 2ના આજના લેક્ચરની અંદર બે એક્ઝામ્પલ જોવાના છીએ. એમાંનો જે પહેલો એક્ઝામ્પલ છે એ છે ફાઇન્ડ ધ મોડ્યુલસ એન્ડ આર્ગ્યુમેન્ટ ઓફ ધ ફોલોઈંગ કોમ્પ્લેક્સ નંબર્સ. તો અહીં બે કોમ્પ્લેક્સ નંબર આપેલા છે જેનો મોડ્યુલસ અને આર્ગ્યુમેન્ટ આપણે શોધવાનો છે. તો ચલો આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ. તો પહેલા એક્ઝામ્પલની અંદર આપણને શું આપ્યું છે? તો 1 + i raised to 1 - i આપેલું છે. 1 + i raised to 1 - i. ચલો આ કોમ્પ્લેક્સ નંબર જે આપેલો છે કોમ્પ્લેક્સ એક્સપોનન્ટના સ્વરૂપમાં આપેલો છે. તો આપણે શું કરીશું? તો આપણે જાણીએ છીએ કોમ્પ્લેક્સ એક્સપોનન્ટની વેલ્યુ કઈ રીતે મેળવીએ છીએ. તો બાય ડેફિનેશન આપણે આવું લખીએ છીએ ને z⁻c. મેં સમજાવ્યું તો લાસ્ટ લેક્ચરની અંદર શું લખાય? e⁻c log z. c શું છે? તો પાવર. અને z શું છે? તો બેઝ છે. z⁻c ની અંદર શું છે? c પાવર છે અને z બેઝ કહેવાય. તો e⁻power * log બેઝ. આ આપણી વ્યાખ્યા હતી. ચલો તો આ વ્યાખ્યા પ્રમાણે આને લખીએ. તો અહીં શું લખીશું? e⁻c એટલે કે પાવર. પાવર કઈ છે? 1 - i * log બેઝ. બેઝ કેટલો છે અહીં આપણી પાસે? તો બેઝ 1 + i છે. ઓકે, તો આ આપણું પહેલું સ્ટેપ થયું બાય ડેફિનેશન. હવે અહીં તમે જુઓ કે તમારે હવે શું ગણવાનું આવશે? log 1 + i ગણવાના આવશે. તો log 1 + i ગણવા હોય તો log આપણે કેવી રીતે મેળવીએ છીએ? તો આ કોમ્પ્લેક્સ નંબરનો મારે મોડ્યુલસ r શોધવો પડશે અને આ 1 + i કોમ્પ્લેક્સ નંબર છે ને એનો r મોડ્યુલસ શોધવો પડશે અને પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ થીટા શોધવો પડશે. તો જ આપણે log 1 + i લખી શકીશું. તો ચલો 1 + i કોમ્પ્લેક્સ નંબરનો મોડ્યુલસ અને પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ કેટલું થાય છે એ જાણીએ. તો એ 1 + i છે આપણી પાસે. ચલો જેને x + iy સાથે કમ્પેર કરો. તો x કેટલા દેખાય છે? 1 અને y કેટલા દેખાય છે? 1. તો r કેટલો થાય? તો r ની ફોર્મ્યુલા શું છે? √x² + y². તો એ ફોર્મ્યુલા પ્રમાણે r કેટલો મળશે? √2 મળશે. અને થીટા શું મળશે? તો થીટા પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે. અને આ જે કોમ્પ્લેક્સ નંબર છે એ પ્રથમ ચરણની અંદર આવેલો છે અને ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર. તો માટે આપણે શું કરીશું? તો આ કોમ્પ્લેક્સ નંબર ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર આવેલો છે માટે એનો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ તો tan 1y/x ફોર્મ્યુલા પ્રમાણે ગણીશું. તો tan 1y/x એટલે 1/1. તો tan 1 કેટલા થશે? π/4. તો π/4 લઈશું આપણે. તો થીટા આપણને π/4 મળે છે. ઓકે, તો હવે log 1 + i નો આન્સર આપણે લખી શકીશું. ચલો લખીએ. સો ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ e⁻1 - i. હવે log 1 + i નો આન્સર કેવી રીતે લખાશે? તો log r. r કેટલો છે? √2 છે પ્લસ i થીટા. હવે થીટા લખો કે 2nπ + થીટા લખો, એટલે કે મારે પ્રિન્સિપલ લોગેરિધમ લખો કે જનરલ લોગેરિધમ લખો. તો જો અહીં આપણા દાખલાની અંદર એવું કે જવાબ આપવામાં આવ્યો નથી, એટલે અહીં તમે જેમ મને પ્રિન્સિપલ વેલ્યુ લો તો સારું, કારણ કે જેમ 2nπ જ્યારે અંદર ટર્મ એડ થાય છે ને તો ઘણીવાર કોમ્પ્લિકેશન વધી જાય છે કેલ્ક્યુલેશનની અંદર. ઓકે, એટલા માટે શક્ય હોય ત્યાં સુધી તમને અહીં ના કહ્યું હોય ને તો તમે અહીં પ્રિન્સિપલ વેલ્યુ લઈ શકો. તો હું પછી અહીં આપણે પ્રિન્સિપલ વેલ્યુ ગણું છું માટે અહીં કેપિટલ L નો યુઝ કરો. તમે સ્મોલ l રાખીને પણ લખી શકો, કારણ કે ઘણી બુક સ્મોલ l રાખીને પણ પ્રિન્સિપલ વેલ્યુ લખે છે. તો આપણે સ્મોલ l રાખીને પણ અહીં હું કેપિટલ કરી દઉં છું, બીકોઝ હું પ્રિન્સિપલ વેલ્યુની વાત કરી રહ્યો છું. ઓકે, હવે અહીં આપણે ગણીએ છીએ. ચલો તો હું અહીં પ્રિન્સિપલ વેલ્યુ લેવાનો છું તો i થીટા જ લખીશ. i 2nπ + થીટા લખીશ નહીં. તો i થીટા એટલે કેટલા થાય? થીટા કેટલા મળે આપણને? π/4. તો અહીં π/4 આવશે. ચલો આટલા સુધી પહોંચ્યા. હવે નેક્સ્ટ સ્ટેપ આપણે રાઈટ સાઈડ જોઈએ. હવે અહીં આપણે શું કરવાનું? તો જો એ બંને કોમ્પ્લેક્સ નંબર છે, આ x + iy ફોર્મમાં છે, આ પણ x + iy ફોર્મમાં છે, એટલે કે કાર્ટેશિયન ફોર્મમાં છે. તો બંનેનો ગુણાકાર તમારે કરવાનો છે. તો ગુણાકાર આપણે કઈ રીતે કરીએ છીએ? તો જો અહીં આ પ્રમાણે નેક્સ્ટ સ્ટેપ e⁻. પહેલા હું રિયલ પાર્ટ લખવાનો પ્રયત્ન કરીશ. તો રિયલ પાર્ટમાં કોણ આવશે? તો 1 અને log √2 નો ગુણાકાર રિયલ પાર્ટની અંદર આવે, એટલે કે log √2. પછી કોણ આવશે? તો -i અને i π/4 નો ગુણાકાર આવશે. કેમ? કારણ કે i² - 1 થાય તો કેટલો થશે? +π/4 ગુણાકાર થશે, જે રિયલ પાર્ટની અંદર આવશે, બીકોઝ એની સાથે i આવતો નથી. હવે i સાથે એટલે કે ઇમેજનરી પાર્ટની અંદર કોણ આવશે? તો ચલો i સાથે લેવો છે તો 1 ને કોની સાથે ગુણવા પડે? i π/4 સાથે ગુણવા પડે. તો એક તો π/4 મળશે i સાથે. પછી -i ને કોની સાથે ગુણવા પડે? log √2 સાથે. તો -log √2 મળે છે. તો -log √2.
તો ઉપર આપણે અહીં કોમ્પ્લેક્સ નંબર કાર્ટેશિયન ફોર્મમાં જોયો પાવરની અંદર. ઓકે, હવે તમે આ જે છે કેવું દેખાય છે જુઓ, આને x કહો અને આને y કહો, તો x + y જેવું દેખાય છે. તો તમે પાસે x + y હોત તમે શું કરો છો, x + y હોત તો તમે યાદ લખી શકાય ને x + x * y. તો એ આઈડિયા સાથે અહીં આપણે શું લખીશું, log √2 plus pi/4 into ei pi/4 minus log √2. ઓકે, હવે અહીં તમે જુઓ છો તો કોમ્પ્લેક્સ નંબર જ છે આ, પણ આ કયા સ્વરૂપમાં છે તો જુઓ આ reiθ ફોર્મમાં છે, એક્સપોનેન્શિયલ ફોર્મની અંદર છે. કયા ફોર્મમાં છે, એક્સપોનેન્શિયલ ફોર્મમાં છે. મેં તમને અગાઉ પણ વાત કરી છે કે કોમ્પ્લેક્સ નંબર હંમેશા 3 ફોર્મમાં હોય, એક કાર્ટેશિયન ફોર્મમાં, એક પોલર ફોર્મમાં અને આને એક્સપોનેન્શિયલ ફોર્મ કહેવાય. તો અહીં તમે કમ્પેર કરો તો આ શું છે તમારો, આ જે ભાગ છે એ તમારો r છે, જોઈ લો, અને eiθ તો આ શું છે તમારો થીટા છે. તો તમને અહીં r અને થીટા તમે કમ્પેર કરીને જોઈ શકો છો. તો r કેટલો મળે અહીં આપણને, r લખી શકાય, સો ધેરફોર r = log √2 plus pi/4 અને થીટા કેટલો દેખાય છે, and theta is equal to pi/4 minus log √2. તો જો આપણે શોધવાનું શું હતું, મોડ્યુલસ અને આર્ગ્યુમેન્ટ. મોડ્યુલસ r કહેવાય અને થીટા શું કહેવાય, આર્ગ્યુમેન્ટ કહેવાય. તો મોડ્યુલસ અને આર્ગ્યુમેન્ટ આપણને મળી ગયું. ચલો, હવે આ એક એક્ઝામ્પલ પૂરો થયો. સેકન્ડ નંબરના એક્ઝામ્પલ પર જઈએ. ચલો, સેકન્ડ નંબરના એક્ઝામ્પલની અંદર આપણને શું આપ્યું છે, તો સેકન્ડ નંબરના એક્ઝામ્પલમાં આપણને આપ્યું છે i log 1 plus i છે, i log 1 plus i. તો આ પણ કોમ્પ્લેક્સ એક્સપોનન્ટના ફોર્મમાં છે, એટલે કે z(c) ફોર્મમાં છે. તો આન્સર કેવી લખાય, e(c), c એટલે કે પાવર, પાવર કેટલી છે, log 1 plus i. ઇન્ટુ log z, z એટલે કે બેઝ, બેઝ કયો છે અહીં i, તો log i થશે. તો અહીં તમારે શું ગણવાનું આવ્યું, log 1 plus i પણ ગણવાના છે અને log i પણ ગણવાના છે. એટલું log 1 plus i તો તમે આગળના એક્ઝામ્પલમાં ગણ્યા જ છે. હવે અહીં આપણે ધ્યાન રાખો કે અહીં આપણે પ્રિન્સિપલ વેલ્યુ જ લખવાના છે ને. અહીં હું કેપિટલ L લખું કે ના લખું, અહીં આપણે પ્રિન્સિપલ વેલ્યુ જ લખીશું. તો log 1 plus i છે એને આપણે શું લખીશું, આ અહીં ગણ્યો ને પ્રિન્સિપલ વેલ્યુ log √2 પ્લસ, તો ત્યાંથી જ લખી દઈએ આપણે, કારણ કે હમણાં જ કેલ્ક્યુલેશન કરી છે. તો અહીં શું લખી શકું, log √2 પ્લસ i pi/4. હવે log i ગણવા છે, તો ચલો log i ગણવા છે તો પહેલા મારે શું લખવું પડે, log r લખવો પડે. તો r કેટલો થાય, i કોમ્પ્લેક્સ નંબર માટે r કેટલો થાય, તો ચલો અહીં સમજાવું રફમાં બાજુમાં. ચલો નીચે સમજાવું. i ધારો કે અહીં મારી પાસે છે, તો i ને કેવી લખાય, 0 plus 1i. x કેટલા દેખાય છે, x plus iy સાથે કમ્પેર કરો, x કેટલા છે 0 અને y 1 છે, તો r કેટલો મળે, વર્ગમૂળમાં 0 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 1 એટલે કે 1 મળશે. અને ચલો થીટા એટલે કેટલો મળશે, તો થીટા i કોમ્પ્લેક્સ નંબર ક્યાં આવેલો હોય, તમે જુઓ i એટલે 0 1 બિંદુ થયું. 0 1 બિંદુ ક્યાં હોય, તો પોઝિટિવ ઇમેજનરી એક્સિસ પર હોય, હે ને. તો ત્યાં આપણે આર્ગ્યુમેન્ટ કેટલો લઈએ છીએ, pi/2. તો એ pi/2. સો તમને r1 મળે છે અને થીટા pi/2 મળે છે. તો હવે હું અહીં લખી શકીશ log r, r એટલે કે 1 i થીટા. અહીં ધ્યાન રાખો કે હું પ્રિન્સિપલ વેલ્યુ જ લખું છું, એટલે 2n pi એડ નહીં કરું થીટાની અંદર. ઓકે, તો i થીટા એટલે કે pi/2. હવે ચલો આ રફ વર્ક કર્યું છે હું કાઢી દઉં છું. નેક્સ્ટ આપણે શું, અહીં log 1 દેખાય છે, log 1 તો કેટલા થાય, 0 થાય. તો શું લખાશે, e(log √2 plus i pi/4. log 1 તો 0 થાય, તો શું વધશે, ઓનલી i pi/2. ચલો i pi/2 ને અંદર ગુણી નાખો, એને ઉપર i pi/2 ને ગુણો શું થાય, i pi/2
હવે એક કામ કરું, અહીં i પાઈ બાય 2 ને આપણે આ બંને સાથે ગુણીએ તો રિયલ પાર્ટમાં કોણ આવશે? તો i પાઈ બાય 2 અને i પાઈ બાય 4 નો ગુણાકાર, કારણ કે i સ્ક્વેર શું થાય? -1 થાય. તો શું લખાશે? -પાઈ સ્ક્વેર બાય 8 રિયલ પાર્ટની અંદર આવશે. પ્લસ ઇમેજનરી પાર્ટમાં કોણ આવશે? તો i પાઈ બાય 2 ઇન્ટુ log √2 હે ને, એટલે i પાઈ બાય 2 નો log √2 સાથેનો ગુણાકાર, એટલે કે i પાઈ બાય 2 log √2. હવે અહીં પણ તમને જો e⁻x + y જેવું દેખાય છે, તો આને પણ જેમ ઉપર છૂટા કર્યા હતા ને આપણે અહીં એ પ્રમાણે અહીં પણ છૂટા કરીએ તો શું લખાશે? ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ પેજ પર આગળની વાત કરીએ. ચલો, શું ઇઝ ઇક્વલ ટુ, એક તો તમને e⁻² તો દેખાય જ છે, ઇન્ટુ ચલો આગળ જોઈએ શું દેખાય છે. e⁻² ઇન્ટુ i પાઈ બાય 2 log √2, i પાઈ બાય 2 log √2, i પાઈ બાય 2 log √2 દેખાય. હવે તમે જુઓ અહીં આ એકચ્યુઅલમાં કયા સ્વરૂપમાં આવ્યો? આપણો આ r e⁻i θ સ્વરૂપમાં આવી ગયો જવાબ, r e⁻i θ. ચલો r કેટલા છે? તો આ r છે, અને i θ, તો આ શું છે? તમારો થીટા છે. તો અહીંથી તમે r અને θ નક્કી કરી શકો. તો r કેટલો લખાય? ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો છો -π² બાય 8. ઓકે, અને થીટા કેટલો દેખાય? પાઈ બાય 2 log √2. તો જુઓ તમને અહીં r અને θ મળી ગયા છે. r એટલે કે મોડ્યુલસ અને θ એટલે કે આર્ગ્યુમેન્ટ, તો બંને મળી ગયા છે. તો આ પ્રમાણે તમે દાખલા ગણી શકો. તો તમે આ રીતે મોડ્યુલસ અને આર્ગ્યુમેન્ટ શોધવાના કહ્યા તો આ રીતે ગણી શકો. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણી પાસે. તો આપણી પાસે નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર શું છે? તો i⁻α + i⁻β = p + iq છે. તો સાબિત કરવાનું છે કે p² + q² ની વેલ્યુ આ છે. હવે ચલો p² + q² જાણવા છે, તો મને p અને q મળી જાય, આની અંદર મૂકી દઉં, ચાલે? યસ. તો p q શોધવા માટે શું કરીશ? તો અહીં p + iq જે છે એને હું અહીં લેફ્ટ સાઈડ રાખું, એટલે કર્તા તરીકે રાખું, અને આ બાજુનું સિમ્પ્લિફાય કરું, કારણ કે આ કોમ્પ્લેક્સ એક્સપોનન્ટ છે. તો એને આપણે શું કરીશું? આ p + iq કાર્ટેશિયન ફોર્મમાં છે, તો આને પણ આપણે કાર્ટેશિયન ફોર્મમાં મેળવીએ. પછી બંને કાર્ટેશિયન ફોર્મમાં આવે તો રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કરીશું, તો આપણને શું મળશે? p અને q મળશે, અને એ p અને q અહીં મૂકીશું એટલે આપણને જવાબ મળશે. તો એ આઈડિયા સાથે કામ કરીએ. ચલો, તો નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કે આપણને આપેલું શું છે? તો p + iq આપેલા છે. ચલો, p + iq શું આપેલું છે? i⁻α + i⁻β. હવે આ બાજુ તો કાર્ટેશિયન ફોર્મમાં છે, તો અહીં તમે આ જે કોમ્પ્લેક્સ એક્સપોનન્ટ છે અને કાર્ટેશિયન ફોર્મમાં એનો આન્સર મેળવો. ચલો, અને પછી કમ્પેર કરો. ચલો, આ z⁻c ફોર્મમાં છે, તો કઈ રીતે લખાય? e⁻c log z, c એટલે કે પાવર. પાવર કોણ છે? α + i⁻β ઇન્ટુ log z, z એટલે કે બેઝ. બેઝ કોણ છે? i. તો e⁻α + i⁻β, આલ્ફા પ્લસ i⁻β તો કાર્ટેશિયન ફોર્મમાં છે જ, એનું કશું કરવાની જરૂર નથી. log i ને મારે લખવાના છે. ચલો, log i તો હમણાં જ લખ્યા ને આગળના દાખલાની અંદર. કઈ રીતે લખ્યા? તો log r. r એટલે કેટલા? 1. i θ, θ કેટલા મળશે i માટે? π/2. ચલો, તો અહીં આટલા સુધી પહોંચ્યા. હવે ક્વેશ્ચન એ છે કે હું અહીં પ્રિન્સિપલ વેલ્યુ લખીને, પણ પ્રિન્સિપલ લખવી કે જનરલ લખવી ક્યાંથી ખબર પડે? જવાબ જુઓ, n અંદર આવેલો છે, તો અહીં પ્રિન્સિપલ વેલ્યુ લેવાય નહીં, અહીં મારે જનરલ વેલ્યુ લખવી પડશે. તો હું શું કરું છું? જુઓ, અહીં જનરલ વેલ્યુ લખું છું. log i ની અહીં પ્રિન્સિપલ વેલ્યુ નહીં લખાય, અહીં જનરલ વેલ્યુ લખવી પડશે મારે, કારણ કે આપણો જે જવાબ છે એની અંદર n દેખાય છે. તો મારે અહીં શું લખવું જોઈએ? i to n pi plus pi/2 લખવું જોઈએ, એટલે કે જનરલ વેલ્યુ લેવી પડે. મેં કહ્યું ને કે તમને અહીં n આવેલો છે માટે તમારે જનરલ વેલ્યુ લેવી પડે. એ પ્રિન્સિપલ વેલ્યુ લઈએ જવાબ ના મળે. ચલો, અહીં હવે આગળ log 1 તો 0 છે, તો ખાલી શું હશે? i to n pi plus pi/2 રહેશે. તો નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે લખીશું e⁻α plus i⁻β into i to n pi plus pi/2. ઓકે,
હવે એક કામ કરીએ, અહીં ગુણાકાર કરવો તો પડશે ને, તમારે ગુણાકાર કરવો પડશે. ચલો તો ગુણાકાર i to n pi plus pi by 2 ને સીધા આલ્ફા સાથે ગુણો તો ઇમેજનરી પાર્ટ આપશે, અને i બીટા સાથે ગુણીએ તો રિયલ પાર્ટ આપે, બીકોઝ i સ્ક્વેર માઇનસ 1 થાય તો આપણને e રેઝ ટુ શું લખાશે, તો 2n pi plus pi by 2 ને સોરી i to n pi plus pi by 2 ને i બીટા સાથે કરીએ ગુણાકાર તો રિયલ પાર્ટ મળે. કયો મળશે, તો માઇનસ i સ્ક્વેર માઇનસ માઇનસ થાય ને, તો માઇનસ 2n pi પ્લસ pi by 2 બીટા મળશે રિયલ પાર્ટની અંદર. હવે i સાથે કોણ મળશે, તો i to n pi plus pi by 2 કોની સાથે ગુણીએ, આલ્ફા સાથે, તો એ શું લખાશે 2n pi plus pi by 2 આલ્ફા. તો અહીં આપણને કોમ્પ્લેક્સ નંબર આ પ્રમાણે મળ્યો. હવે આપણે e રેઝ ટુ x પ્લસ y વાળી ફોર્મ્યુલા છે ને, e રેઝ ટુ x પ્લસ y હોય તો e રેઝ ટુ x ઇન્ટુ e રેઝ ટુ y લખાય. તો એ આઈડિયા સાથે શું લખીશું નેક્સ્ટ, e રેઝ ટુ માઇનસ 2n pi प्लस पाई बाय 2 बीटा इंटू ई रेज टू आई 2n पाई प्लस पाई बाय 2 अल्फा. ओके, चलो तो आ आर ई रेज टू आई थीटा फॉर्म में आव्યું અને જેમાં અગાઉ આપણે કેલ્ક્યુલેશન કરતા હતા એ પ્રમાણે, પણ આપણે અહીં એક્સપોનેન્શિયલ ફોર્મની જરૂર નથી, આપણે કોની જરૂર છે, કાર્ટેશિયન ફોર્મની જરૂર છે, કારણ કે આ લેફ્ટ સાઈડ કાર્ટેશિયન ફોર્મ છે. ઓકે, તો અહીં આપણે આને સિમ્પ્લિફાય કરવું પડશે. તો ચલો નેક્સ્ટ પેજ પર આગળ જઈએ આપણે. સો ઇઝ ઇક્વલ આપણી પાસે ત્યાં શું હતું, e રેઝ ટુ માઇનસ 2n પાઈ પ્લસ પાઈ બાય 2 બીટા હતું એક તો, અને બીજું છે e રેઝ ટુ i થીટા જેવું છે ને, e રેઝ ટુ i થીટા શું થાય, cos થીટા પ્લસ i sin થીટા થાય. તો આને શું લખાશે, જુઓ cos થીટા પ્લસ i sin થીટા થાય ને, e રેઝ ટુ i થીટા બરાબર, તો એ પ્રમાણે આપણે એને લખીશું. કઈ રીતે લખીશું, જુઓ cos 2n પાઈ પ્લસ પાઈ બાય 2 આલ્ફા, એટલે કે cos થીટા પ્લસ i sin થીટા સ્વરૂપે sin 2n પાઈ પ્લસ પાઈ બાય 2 આલ્ફા. સમજણ પડી કઈ રીતે લખ્યું, તો બીકોઝ આપણે આ ફોર્મ્યુલા યુઝ કરી, બીકોઝ આપણે જાણીએ છીએ ને e રેઝ ટુ i થીટા હોય, યુલર્સ ફોર્મ કહીએ છીએ જેને, cos થીટા પ્લસ i sin થીટા. તો આ ફોર્મ્યુલાના આધારે મેં લખ્યું. કેમ લખ્યું, કારણ કે આગળનું જે સ્વરૂપ હતું એ કોમ્પ્લેક્સ નંબરનું એક્સપોનેન્શિયલ ફોર્મ હતું, પણ મારે કાર્ટેશિયન ફોર્મ જોઈએ છે. હવે ચલો આ જે e રેઝ ટુ માઇનસ 2n પાઈ પ્લસ પાઈ બાય 2 બીટા છે ને, અહીં આની સાથે ગુણી નાખો, આની સાથે ગુણો તો તમને શું મળશે, તો ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ સ્ટેપ e રેઝ ટુ માઇનસ 2n પાઈ પ્લસ પાઈ બાય 2 બીટા, એને કોની સાથે ગુણીએ, cos 2n પાઈ પ્લસ પાઈ બાય 2 આલ્ફા સાથે, તો cos 2n પાઈ પ્લસ પાઈ બાય 2 આલ્ફા પ્લસ i ટાઈમ્સ, હવે કોની સાથે ગુણીશું, sin સાથે, હે ને, sin 2n પાઈ પ્લસ પાઈ બાય 2 આલ્ફા સાથે. તો ચલો શું લખાશે, e રેઝ ટુ માઇનસ 2n પાઈ પ્લસ પાઈ બાય 2 બીટા ઇન્ટુ sin 2n પાઈ પ્લસ પાઈ બાય 2 આલ્ફા. હવે તમે જોઈ શકો છો કે આપણો જે કોમ્પ્લેક્સ નંબર છેલ્લે મળ્યો છે એ રિયલ કયા કાર્ટેશિયન ફોર્મમાં આવી ગયો છે. જુઓ તમારો અહીં આ જે છે આ શું કહેવાય, એનો રિયલ પાર્ટ કહેવાય, આ શું કહેવાય, એનો રિયલ પાર્ટ કહેવાય, અને આ i સાથેનો પાર્ટ કેવો કહેવાય, ઇમેજનરી પાર્ટ કહેવાય. તો એ કોમ્પ્લેક્સ નંબર આપણને કાર્ટેશિયન ફોર્મમાં મળી ગયો છે. તો હવે પેલી બાજુ લેફ્ટ સાઈડ પણ આપણી પાસે શું છે, જુઓ લેફ્ટ સાઈડ આપણી પાસે p પ્લસ iq છે, તો આ પણ કાર્ટેશિયન ફોર્મમાં છે. તો બંનેના રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ આપણે કમ્પેર કરીએ તો p બરાબર આપણને પેલી બાજુનો રિયલ પાર્ટ લઈ લઈશું. તો ચલો p બરાબર ને q બરાબર શું લખાશે, તો ધેરફોર આપણે p બરાબર લખી શકીશું e રેઝ ટુ p છે e રેઝ ટુ માઇનસ 2n પાઈ પ્લસ પાઈ બાય 2 બીટા ઇન્ટુ cos 2n પાઈ પ્લસ પાઈ બાય 2 આલ્ફા.
આ આપણો p થયો અને ચલો q લખવો છે તો એન્ડ q ઇઝ ઇક્વલ ટુ q એટલે પેલી બાજુ કોણ હતું જુઓ q ઇમેજનરી પાર્ટ હતો તો આ બાજુનો ઇમેજનરી પાર્ટ કોણ છે આ છે ને તો લખી શકાય તો e રેઝ ટુ -2n પાઈ પ્લસ પાઈ બાય 2 બીટા ઇન્ટુ સાઇન 2n પાઈ પ્લસ પાઈ બાય 2 આલ્ફા તો અહીં આપણને p અને q મળી ગયા છે હવે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે p² + q² ની કારણ કે આપણો જે મેઇન એમ છે તો p² + q² શોધવાનો છે ચલો p² + q² ગણીએ તો નાવ p² + q² નો જવાબ મારે ગણવાનો છે p મળી ગયા છે તો p² કેટલા થાય તો ચલો p² કેટલા થશે આના પર ઘાત લાગુ પડશે ને હવે e રેઝ ટુ સમથિંગ છે તો એના પર ઘાત લાગશે 2 તો ઘાતની ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય તો શું થશે તો આપણે યાદ લખી છે કે e રેઝ ટુ ઘાતની ઘાત એટલે ઘાત ગુણાશે ને કેટલી ઘાત ગુણાશે 2 ઘાત તો -2n પાઈ પ્લસ પાઈ બાય 2 બીટા અને આનો પણ સ્ક્વેર થશે ને બંનેનો સ્ક્વેર થશે તો cos² લખાશે cos² 2n પાઈ પ્લસ પાઈ બાય 2 આલ્ફા પ્લસ આ p² લખી ગયા હવે q² લખીએ ચલો તો q² માં પણ આના પર 2 ઘાત આવશે ને e રેઝ ટુ સમથિંગ ઉપર તો 2 ઘાત આવે ઘાતની ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય તો 2 ઘાત ઉપર ગુણાશે ઘાત સાથે તો શું લખાશે e રેઝ ટુ -2 into 2n pi plus pi by 2 beta into sin square કારણ કે અહીં sin છે તો એનો સ્ક્વેર થશે ને કે q² લખીએ છીએ તો sin square 2n pi plus pi by 2 alpha હવે તમે જોઈ શકો છો કે જો આ જે ટર્મ છે એ સેમ છે કયું આ અને આ પણ સેમ છે તો કોમન નીકળે ને ચલો એને કોમન કાઢીએ તો અંદર શું વધશે જોઈએ તો એક કોમન કાઢીએ પણ સાથે હું આ બે ને અંદર ગુણીએ નાખું ને એક સ્ટેપ અંદર ડાયરેક્ટ લઈ લઉં છું તો કોમન તો કાઢીએ છીએ પણ આ બે ને અંદર ગુણી નાખીએ તો કેટલા થાય -4n પાઈ બે ને અંદર ગુણીએ છીએ પ્લસ પાઈ થશે બીટા અંદર રહેશે શું કારણ કે મેં આ બંને કોમન કાઢ્યા છે તો અંદર રહેશે શું cos² + sin² ને cos² 2n પાઈ પ્લસ પાઈ બાય 2 આલ્ફા પ્લસ sin² 2n પાઈ પ્લસ પાઈ બાય 2 આલ્ફા cos² θ વત્તા sin² θ તો 1 થાય તો આનો જવાબ કેટલો થશે 1 તો આપણી પાસે વધશે શું e રેઝ ટુ હવે અહીં એક બીજી સ્ટેપ લઈ લો અંદર કે પાઈ ને હું સાઈડમાં કરી દઉં તો -4n + 1 વધશે પાઈ બીટા અને આનો જવાબ તો 1 થયો ને જોઈ લઈએ જવાબ આવી ગયો છે આપણો યસ e રેઝ ટુ -4n + 1 પાઈ બીટા જવાબ આવી ગયો છે ઓકે સો આ પ્રમાણે તમે દાખલો ગણી શકો તો ફરીથી હું એકવાર વાત કરી દઉં કે આપણે શું કર્યું તો આપણને i રેઝ ટુ આલ્ફા પ્લસ i બીટા બરાબર p પ્લસ iq આપ્યું હતું પણ આપણે શોધવાનું p² વત્તા q² હતું તો p અને q જો મને મળી જાય તો હું કામ આગળ જાય તો p અને q શોધવા માટે આને મેં લેફ્ટ સાઈડ રાખ્યા અને આને આપણે કાર્ટેશિયન કારણ કે p પ્લસ iq કાર્ટેશિયન ફોર્મમાં છે તો આ જે કોમ્પ્લેક્સ એક્સપોનન્ટ છે એને આપણે કાર્ટેશિયન ફોર્મમાં મેળવીએ તો રિયલ અને ઇમેજનરી પાર્ટ કમ્પેર કરીને p અને q શોધીએ અને p અને q જો મળી જાય તો આપણે કોની અંદર મૂક્યા આની અંદર મૂક્યા તો આપણને જવાબ આ મળ્યો તો આ પ્રકારે તમે દાખલો ગણી શકો ઓકે જો p² અને q² આપણને જે જવાબ જોઈતો હતો એ મળી ગયો છે ઓકે તો અહીંથી આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હવે આપણે બાકીની વાત નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું થેન્ક યુ